નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સંભાવનાનો આજે આપણે દાખલા નંબર 16 દાખલા નંબર 16 માં કહે છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે। તો માત્ર જોઈને આપણે નક્કી નહીં કરી શકીએ કે પેન સારી છે કે ખરાબ છે। જો વિદ્યાર્થી મિત્રો 12 પેન ખામીવાળી છે, ખામીવાળી પેન એટલે કે ખરાબ પેન છે, જે ચાલુ નથી, લખી નથી શકાતો જેનાથી, અને 132 સારી પેન છે। આ બંને પેન આકસ્મિક રીતે કોઈક સંજોગોમાં ભેગી થઈ ગઈ છે। હવે આપણે જોઈને માત્ર કહી નથી શકતા કે આમાંથી કઈ સારી છે અને કઈ ખરાબ છે। આ પેનમાંથી યાદચ્છિક રીતે આપણે એક પેન પસંદ કરવાની છે, અને પસંદ કરેલ પેન છે એ ખામી રહિત હોય એની સંભાવના આપણે શોધવાની છે કે પસંદ કરેલી પેન ખામી રહિતની છે। તો સૌથી પહેલા તો દાખલો સ્ટાર્ટ કરીએ એટલે આપણે કહીએ કે પેલા કુલ પેન કેટલી, તો આપણે ખબર છે ખામીવાળીનો મતલબ શું થાય? ખરાબ પેન। ખરાબ પેન કેટલી છે? આપણા કને 12 છે, અને સારી પેન 132, જેને આપણે ખામી રહિત પણ કહી શકીએ છીએ। ખામી રહિત એટલે ખામી વગરની, અને ખામી યુક્ત એટલે ખામી વાળી। હવે બંને મળી અને કુલ પેન કેટલી થઈ આપણા કને? 144 થઈ, એટલે કે ખરાબ પેન 12 અને સારી પેન 132, એમ મળી અને કુલ આપણા બોક્સમાં 144 પેન છે। હવે આ પેનમાંથી યાદચ્છિક રીતે આપણે એક પેન કાઢીએ છીએ, અને એ પેન જે છે એ ખામી વગરની હોય, ખામી રહિત હોય તેની સંભાવના શોધો। તો સૌથી પહેલા ઘટના એ ખામી રહિત એટલે કે સારી પેન મળે તેવા પરિણામની સંખ્યા। તો સારી પેન આપણા કને કેટલી છે? 132 છે, એટલે કે જો આપણા હાથમાં સારી પેન આવી તો એ 132 માંથી જ કોઈક એક પેન આવી હશે, એટલે કે સારી પેન મળે તેવા પરિણામની સંખ્યા થશે 132, એટલે કે P of A બરાબર ઘટના એની સંખ્યા છેદમાં કુલ। હવે ઘટના એની સંખ્યા, ઘટના એના પરિણામની સંખ્યા, તો ઘટના એના પરિણામની સંખ્યા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેટલી છે? 132, એટલે કે ઘટના એની સંખ્યા 132, કુલ 144। હવે નાનામાં નાના ભાગ પાડતા જાઓ। 132 ને 2 વડે ભાગો તો 66 દુ 132 ને 72 દુ 144, બે ઉડી ગયા એટલે 66 ના છેદમાં 72। 66 ના ભાગ પાડો, હજી 2 થી ઉડી શકે એમ છે, તો 33 દુ 66 ને 36 દુ 72, એટલે વળી પાછા બે ઉડી ગયા। હવે 33 છેદમાં 36, તો 33 કયા પાડામાં આવે? 11 તેરી 33, તો 3 ના પાડામાં 36 આવવું જોઈએ, તો 11 તેરી 33 અને 12 તેરી 36, 3 ઉડી ગયા। હવે ખબર છે કે 11 અવિભાજ્ય સંખ્યા છે, કોઈ પાડામાં ના આવે, એટલે હવે આગળ છેદ ઉઠશે નહીં, તો આપણો જવાબ આવશે 11 ના છેદમાં 12। આ દાખલો પણ બોર્ડમાં એકાધિક વાર પૂછાઈ ગયેલો છે, 2 માર્ક્સની અંદર, ક્યારેક 1 માર્ક્સમાં પૂછાતા હોય છે। હવે આપણે નેક્સ્ટ દાખલો કરીએ 17મો। હવે જોઈએ દાખલા નંબર 17। દાખલા નંબર 17 માં આપણે કહે છે 20 વીજળીના ગોળા। વીજળીના ગોળા એટલે કે બલ્બ। આપણા આગળ 20 વીજળીના બલ્બનો જથ્થો છે, જેમાંથી 4 ખામીવાળા છે। ખામીવાળા એટલે બગડેલા ગોળા છે, બગડેલા બલ્બ છે। એમાંથી આપણે એક ગોળો પસંદ કરીએ છીએ, અને તે ખામીયુક્ત હોય। ખામીયુક્ત એટલે ખામીવાળો, એટલે કે આપણે 20 વીજળીના ગોળા છે, એમાંથી 4 ગોળા ખરાબ છે। 20 બલ્બ છે આપણા કને, એમાંથી 4 બલ્બ ખરાબ છે। હવે 20 બલ્બમાંથી એક બલ્બ આપણે કાઢીએ છીએ, અને એ બલ્બ ખામીયુક્ત હોય। ખામીયુક્તનો અર્થ થાય બગડેલો, બરોબર, સારો ન હોય તેવો, એવો બલ્બ હોય તેની સંભાવના। પહેલા આપણે ખાલી એટલી જ રકમ કરશું। આ પહેલો નંબર 1 છે એ જ કરીએ, તો આપણા આગળ કુલ 20 વીજળીના ગોળા હતા, કુલ 20 બલ્બ હતા। એમાંથી આપણે કીધું છે કે ભાઈ 4 તો ખામીવાળા છે, એટલે 4 ખામીવાળા બાદ કરો તો 16 ખામી વગરના ગોળા હોય। 20 બલ્બ છે, એમાંથી 4 ખરાબ છે, એનો મતલબ કે 16 સારા બલ્બ છે। હવે ઘટના એ તરફ જઈએ નંબર 1 ની, તો નંબર 1 ની ઘટનામાં આપણને કહે છે કે એક ગોળો પસંદ કરી અને તે ખામીયુક્ત હોય, એટલે કે ખરાબ ગોળો હોય, સારો ન હોય, બગડેલો હોય। તો ઘટના એ ખામીયુક્ત ગોળો નીકળે તેવા પરિણામની સંખ્યા। તો ખામીયુક્ત ગોળા કેટલા છે? 4, તો આ 4 પૈકી જ કોઈ આપણા કને એક નીકળશે, એટલે ઘટના એ ના પરિણામની સંખ્યા આવશે 4। હવે P of A બરાબર ઘટના એની સંખ્યા છેદમાં કુલ, તો ઘટના એની સંખ્યાના પરિણામ આપણા કને છે 4, અને કુલ ગોળા આપણા કને છે 20, ભૂલથી 16 ન લખાઈ જાય, કુલ ગોળા આપણા કને 20 છે। 4 × 5 = 20, એટલે 1 ના છેદમાં
5. પછી આપણે આ દાખલામાં આગળ જઈએ તો આગળ આપણને એમ કીધું છે કે ધારો કે નંબર 1 માં આપણે જે ગોળો કાઢ્યો છે, જે બલ્બ કાઢ્યો છે, એટલે કે આની અંદર આખી આપણે જે બલ્બ કાઢ્યો છે, એ જે બલ્બ છે એ સારો છે, ખરાબ નથી. એટલે કે આપણે જે હમણાં જે સંભાવના શોધી, એ સંભાવનામાં આપણે જે યાદચ્છિક રીતે બલ્બ બારે કાઢ્યો હતો, એ બલ્બ ખરાબ નતો, સારો હતો. ધારો કે એ બલ્બ સારો હતો અને એને હું પાછો જથ્થામાં નાખતી નથી, તો મારા આગળ બલ્બનો જથ્થો કેટલો હતો? 20 હતો. એ 20 માંથી મેં એક બલ્બ કાઢ્યો હતો અને ધારો કે એ સારો હતો, પણ હવે હું એ જથ્થામાં પાછો નાખતી નથી, તો હવે મારા આગળ બલ્બનો જથ્થો કેટલો રહેશે? 19 રહેશે. એટલે કે કાઢવામાં આવેલ ગોળો સારો હોય પણ જો પરત નાખવામાં ન આવ્યો હોય તો ઈ કુલ ગોળાની સંખ્યા કેટલી રહેશે? તો 20 હતા, એમાંથી એક મેં કાઢી લીધો છે, જે પરત નથી નાખ્યો, ની જે કાઢ્યો છે એ કેવો હોય છે? સારો બલ્બ હોય છે. તો હવે મારા આગળ કુલ ગોળા હશે 19. હવે કહેવાય છે કે હવે 19 માંથી હું પાછો એક બલ્બ યાદચ્છિક રીતે પસંદ કરું છું, કોઈ પણ રીતે એ બલ્બ કાઢું છું, અને એ કાઢેલો બલ્બ છે એ ખામીયુક્ત ના હોય. ખામીયુક્ત ના હોય એટલે કે બગડેલો ના હોય. બગડેલો ના હોય મતલબ કે સારો હોય. તો સારા બલ્બની આપણા આગળ કેટલી સંખ્યા છે? તો આપણા આગળ સારા બલ્બની, ખામી વગરના બલ્બની 16 સંખ્યા હતી, છે નહીં. 16 સંખ્યા આપણા કને હતી, કારણ કે એક બલ્બ જે મેં અલગ રાખી દીધો હતો એ સારો હતો ને એ મેં જથ્થામાં પાછો નાખ્યો નથી. હવે જથ્થામાં પાછો નથી નાખ્યો તો હવે સારા બલ્બની સંખ્યા 16 હતી, એમાંથી એક સારો બલ્બ તો મેં અલગ રાખી દીધો છે, એટલે હવે મારા આગળ સારા બલ્બની સંખ્યા કેટલી રહી? 15 રહી. એટલે કે સારા બલ્બની સંખ્યા ના પરિણામ કેટલા છે? 15 છે, અને કુલ એક અલગ કાઢી નાખ્યો એટલે કુલ સંખ્યા કેટલી થઈ? 19. એટલે ઘટના બી ખામીયુક્ત ના હોય તેવા ગોળાની સંખ્યા, તો 16 સારા હતા, એમાંથી એક અલગ કાઢી નાખ્યો છે એટલે 15. એટલે P of B બરાબર ઘટના બી ની સંખ્યા છેદમાં કુલ, એટલે 15 ના છેદમાં 19. 19 અવિભાજ્ય સંખ્યા છે એટલે છેદ ઉઠશે નહીં, એટલે આપણો જવાબ જ આવશે 15 ના છેદમાં 19. હવે આના પછી આપણે કરીએ દાખલા નંબર 18. હવે જોઈએ આપણે દાખલા નંબર 18. દાખલા નંબર 18 માં તમને કીધું છે કે એક ખોખામાં 1 થી 90 સંખ્યા લખેલી તકતી મૂકેલી છે. તકતી હોય, ચિઠ્ઠી હોય, ગોળાકાર હોય, ચોરસ હોય, આપણે એનાથી મતલબ નથી. આપણે મતલબ શું છે કે બોક્સની અંદર કેટલી તકતીઓ છે, તો બોક્સની અંદર કેટલી તકતી કે કેટલી ચિઠ્ઠી છે, તો 1 થી 90 સંખ્યા લખેલી, એટલે કે કુલ તકતી કેટલી હોય? 90. એટલે એક બોક્સમાં મેં 90 તકતીઓ રાખેલી છે, જેના ઉપર મેં નંબર લખેલા છે 1 2 3 4 5 6 7 8 એવી રીતે 90 સુધીના. એટલે કે એક બોક્સમાં કુલ 90 તકતીઓ રાખેલી છે. હવે એમાંથી આપણે યાદચ્છિક રીતે આંખો બંધ કરીને કોઈ પણ એક ઉપાડીએ અને એ ઉપાડેલી જે તકતી છે એમાં 2 અંકની સંખ્યા આવે તેની સંભાવના શોધો. પછી કહે છે પૂર્ણ વર્ગ આવે એની સંભાવના શોધો અને 5 વડે વિભાજ્ય હોય તેની. એટલે આપણે કુલ 3 સંભાવના અહીંયા શોધવાની છે. તો સૌથી પહેલા કુલ તકતીની સંખ્યા આપણા કને કેટલી છે? 90 છે. ઘટના એમાં કહે છે કે 2 અંકની સંખ્યા. તો હવે 2 અંકની સંખ્યા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, નબળા હોય અથવા વધારે મૂંઝાયેલા હોય, દાખલામાં ગણિત અઘરું લાગતું હોય, તો એ લોકો શરૂઆત કરશે કે બેન 1 થી 9 તો એક અંકની છે, એટલે 10 11 12 13 14 15 આવી રીતે ગણવા બેસે. આમાં શું કામ ટાઈમ વેસ્ટ કરવો? આપણે ખબર છે કે 1 થી 9 એક સંખ્યા છે, આપણા કને 90 અંક સુધીની છે, તો 90 માંથી 9 સંખ્યા તમે બાદ કરી નાખો. તો આપણા કને કુલ તકતી 90 હતી, એ 90 માંથી આપણે જે એક અંકની સંખ્યા છે, તો એક અંકની સંખ્યા તો આપણા કને 1 થી 9 જ છે. 1 થી 9 એટલે કે 9 સંખ્યા જ એક અંકની છે, તો આપણે 90 માંથી એક અંકની 9 સંખ્યા બાદ કરી નાખીએ તો આપણા કને કેટલી સંખ્યા રહે? 2 અંકની 81 રહે. એટલે આપણે તરત લખી શકીએ કે ભાઈ 2 અંકની સંખ્યા, તો 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી છે? 81. કારણ કે 90 માંથી આપણે જે એક અંકની હતી એ બાદ કરી નાખી, બાકી 10 થી તો બધી 2 અંકની શરૂ થાય છે. એટલે ઘટના એની સંખ્યા છેદમાં કુલ, તો ઘટના એની સંખ્યા 81 છેદમાં 90. પાછા છેદ ઉડાડો, 9 9 81 ને 9 દાન 90, 9 9 ઉડી ગયા એટલે 9 ના છેદમાં 10. અને તમે પોઈન્ટમાં 0.9 તરીકે પણ લખી શકો ને આવી રીતે અપૂર્ણાંકમાં રાખો તો પણ તમને પૂરા માર્ક્સ મળે. પછી આપણે જઈએ પૂર્ણ વર્ગની સંખ્યા. આમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા લોચા મારતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને તો ખ્યાલ જ નથી હોતો કે ભાઈ પૂર્ણ વર્ગ શું છે.
જોવા જઈએ તો તમને છઠ્ઠા સાતમા ધોરણથી વર્ગ, પૂર્ણ વર્ગ આ બધી સંખ્યા આવતી હોય છે. પૂર્ણ વર્ગ એટલે કે જેનો વર્ગમૂળ નીકળી શકે તેવી સંખ્યા. અને જો તમને વર્ગમૂળ કાઢવું ન હોય, ભાઈ આપણે ઘડિયા ઘડી વર્ગમૂળ કાઢી કે ભાઈ 1 નો વર્ગમૂળ 1, કોઈ 2 નો ન નીકળે, હવે 3 નો નથી નીકળતું, 4 નો નીકળે છે, તો આવી રીતે નહીં કરવાનું. પૂર્ણ વર્ગ સંખ્યા તમને કીધી છે તો તમે ડાયરેક્ટ વર્ગ કાઢીને આંકડા સાઈડમાં લખતા જાઓ. જો 1 નો વર્ગ 1, પછી સીધો 2 નો વર્ગ 4, કારણ કે આપણો ક્રમ જળવાઈ રહેશે 1 2 3, એટલે આપણી ભૂલ નહીં થાય. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 88 64, 9 નો વર્ગ 9 9 81 અને 10 નો વર્ગ 9 9 100. તો અહીંયા નંબર આવ્યો 100, પણ આપણા કને તકતી કેટલી છે? માત્ર 90, એટલે 100 આવી શકે નહીં. એટલે આપણે ક્યાં સુધી લેવાનું? 9 9 81 સુધી. પૂર્ણ વર્ગ એટલે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5. તો એ બધા એના શું થયા? વર્ગ થયા. અને આ બધા એના પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગયા, કારણ કે આ બધે એના વર્ગમૂળ નીકળશે. 1 નો 1 નીકળશે, 4 નો 2 નીકળશે, 9 નો 3 નીકળશે. એટલે આપણે સીધો વર્ગ જ લખતું આવવાનું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. એમ ક્યાં સુધી લખવાનો? 90 અથવા 90 થી નાની રકમ આવે ત્યાં સુધી. તો આવી જુઓ કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે પૂર્ણ વર્ગ મળે 1 થી 90 માં એવી કેટલી સંખ્યા આપણા કને છે? 9 સંખ્યા છે. માટે ઘટના બી બરાબર P of B બરાબર ઘટના બી ની સંખ્યા છેદમાં કુલ. હવે ઘટના બી ની સંખ્યા આપણા આગળ 9 છે, એટલે 9 ના છેદમાં 90. એટલે 9 એકા 9, 9 દાન 90, એટલે 1 ના છેદમાં 10 અથવા 0.1. પછી આપણને કહે છે 5 વડે વિભાજ્ય હોય. જો ઘણીવાર 5 નો ગુણિત કહેશે, ઘણીવાર કહેશે 5 નો વિભાજ્ય, તો ડરવાનું નહીં. 5 નો વિભાજ્ય કે 5 નો ગુણિત કે તો તમે 5 એકાનો પાડો લખો, કારણ કે 5 ના પાડામાં જેટલા પણ આંકડા આવે છે 5 વડે આપણે ભાગી જ શકીએ છીએ. વિભાજ્ય એટલે ભાગી શકાય તેવા. અને 5 નો ગુણિત તો 5 નો જે પાડો હોય એ જેનો ગુણિત પણ હોય છે. તો આપણે અહીંયા 5 વડે વિભાજ્ય કીધી છે, તો આપણે લખશું ઘટના C. 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25, 5 30, 5 સત્તા 35, 5 અઠા 40, 5 નવા 45, 5 દાન 50. બેન 5 દાન 50 થઈ ગયો, 5 નો પાડો પૂરો થયો. તો અહીંયા પાડો પૂરો નથી થતો. 5 દાન 50, 10 સાથે ગુણક થયો 5 નો, હજી 11 12 બાકી છે. એટલે 5 દાન 50 પછી પણ ભાગ આગળ હલાવવાના. ક્યાં સુધી? 90 થી 90 અથવા 90 થી નાની રકમ આવે ત્યાં સુધી. 5 દાન 50, પછી 11 50 55, 12 50 60, 13 50 70, 15 50 75, 16 50 80, 17 50 85, 18 50 90, 19 50 95 વધી જાય છે, એટલે આપણે 90 સુધી. અને આમે 5 નો પાડો કરવો હોય તો આપણે 5 5 વધારતા આવીએ. જુઓ અહીંયા કને 5 5 વધતા જ આવે છે, બરોબર? 5 5 વધારતા આવો 90 સુધી. તો આવી કેટલી સંખ્યા મળી? 5 દાન 50, એટલે 10 તો અહીંયા જ થઈ ગયા. 11 12 13 14 15 16 17 ને 18. તો એવી કેટલી સંખ્યા મળી આપણને? 18. તો 5 વડે વિભાજ્ય હોય તેવી 1 થી 90 માં કેટલી સંખ્યા છે? 18 છે. એટલે P of C બરાબર ઘટના C ની સંખ્યા છેદમાં કુલ, એટલે 18 ના છેદમાં 90. 18 એકા 18 ને 18 50 90. 18 18 ઉડી ગયા, એટલે રહેશે શું આપણા આગળ? 1 ના છેદમાં 5. તો આ હતો 18મો દાખલો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 19મા દાખલાથી શરૂ કરશું. આશા છે તમને બધાને સમજાતું હશે. ન સમજાય તો તમે મને રિપ્લાય આપશો. એ સાથે જ બસ આજે આપણે આટલું જ કરશું. જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.